હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર 6 ના સ્વાધ્યાયના દાખલા કરવાના છે. પરંતુ મિત્રો, અહીંયા એક વસ્તુ છે કે જે દાખલામાં તમારે ફક્ત સમજણની જરૂર હોય છે તે દાખલા તમારે જાતે કરવાના છે. આપણે એવા જ દાખલા કરવાના છે જેમાં ગણતરી આવતી હોય. બરાબર? તો શરૂ કરીએ આજનો વિડીયો, જેમાં આપણે શરૂઆત કરીશું સ્વાધ્યાયનો દાખલો 6.2 થી. 6.2 ના દાખલામાં શું કહે છે કે આ રીતે કોઈ ટેબલ છે, તો ટેબલ પર કોઈ બોક્સ મૂકેલું છે જેનું દળ 2 કિલોગ્રામ છે અને તેના પર શું કરવામાં આવે છે, 60 ન્યૂટન જેટલું બળ આપવામાં આવે છે. તો શું થશે કે 10 સેકન્ડ જેટલા સમયમાં આપણે અમુક વસ્તુ શોધવાની છે, જેવી કે આપેલ બળ વડે થતું કાર્ય. પછી બીજું શું થશે, તો પદાર્થ ગતિ કરવાનો એટલે ઘર્ષણ બળ લાગશે, તો ઘર્ષણ વડે થતું કાર્ય. પછી ત્રીજું આવશે ચોખ્ખું નેટ ફોર્સ, જે આપણે નેટ ફોર્સ કહીએ છીએ, તેના વડે થતું કાર્ય. અને પછી ગતિ ઉર્જામાં થતો ફેરફાર. આટલી વસ્તુ આપણે શોધવાની છે, પણ શાના માટે, તો 10 સેકન્ડના સમય માટે. હવે અહીંયા આપણે જોશું તો શું થશે, તો આપેલું બળ કેટલું છે, F બરાબર 7 ન્યૂટન. હવે અહીંયા શું થશે કે સપાટી, ટેબલની સપાટી અને બોક્સની સપાટી સાથેનો જે ઘર્ષણાંક છે તે આપેલો છે 0.1. તો આ કિસ્સામાં શું થશે, જે ઘર્ષણ બળ છે તેને આપણે સ્મોલ f વડે દર્શાવીએ. તો ઘર્ષણ બળ શું થાય છે, μ * m * g. તો μ અહીંયા કેટલું છે, 0.1, m એટલે દળ, તો કેટલું છે, 2, અને g 9.8. તો આપણને અહીંયા ઘર્ષણ બળ જે છે એ શું થવાનું છે, 1.96 ન્યૂટન જેટલું મળવાનું છે. બરાબર? તો અહીંયા સમાસ બળ અથવા એને શું કહેવાશે, ચોખ્ખું બળ, તે શું થવાનું છે, તો f - સ્મોલ f કરવાથી મળશે. તો 7 - 1.96, તો આપણને જવાબ 6.04 ન્યૂટન મળવાનું છે. તો હવે આપણે અહીંયા શું થશે, તો જો કે પદાર્થ આ દિશામાં ગતિ કરી રહ્યો છે, તો એના પર જે ઘર્ષણ બળ લાગવાનું તેની દિશા તો હંમેશા શું થાય છે કે ગતિની વિરુદ્ધ દિશામાં જ હોય છે ઘર્ષણ બળ. બરાબર? એટલે ઘર્ષણ બળની દિશા આવી. હવે પદાર્થ આ દિશામાં ગતિ કરી રહ્યો છે, તો કયા બળથી, ઘર્ષણ બળથી કે ચોખ્ખા બળથી? તો શું છે કે ચોખ્ખા બળ વડે પદાર્થ આ દિશામાં ગતિ કરવાનો છે. ઘર્ષણ બળ તો શું છે કે જે આપેલું બળ હોય છે તેને પણ ઓછું કરે છે. એટલે આપેલા બળ વડે પણ પદાર્થ આ દિશામાં ગતિ નથી કરતો, અને ઘર્ષણ બળ વડે પણ નહીં. શું થશે, પદાર્થ ચોખ્ખું જે બળ લાગવાનું છે, બરાબર, તેના વડે આ દિશામાં ગતિ કરવાનો છે. હવે આ દિશામાં ગતિ કરશે તો પદાર્થનો પ્રવેગ જે બનવાનો છે તે પ્રવેગ શું થશે, બળ ભાગ્યા દળ. તો શું થવાનું છે, 6.04 ભાગ્યા 2, તો આપણને જવાબ મળશે 3.02 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો પદાર્થનો આ દિશામાંનો પ્રવેગ શું થવાનો છે, 3.02 થવાનો છે. હવે પદાર્થ શરૂઆતમાં કેવો છે, તો સ્થિર હતો, એટલે એનો v0 શરૂઆતનો વેગ શું થશે, 0 આવશે. એટલે પદાર્થનું સ્થાનાંતર 10 સેકન્ડમાં તેને આપણે s વડે લખીએ તો સ્થાનાંતર કેટલું થશે, તો v0t + 1/2at². તો શરૂઆતનો વેગ તો 0 છે, એટલે 0 + 1/2. પ્રવેગ કેટલો મળ્યો છે, તો 3.02 ઇન્ટુ સમય છે 10 સેકન્ડ, તો તેનો વર્ગ. તો આપણને શું થશે, સ્થાનાંતર 126 મીટર મળવાનું છે. બરાબર? તો આ થઈ ગયું આપણું સ્થાનાંતર. હવે જો આપણે કરવાનું શું છે કે કાર્ય શોધવાનું છે. તો કાર્ય માટે સૂત્ર શું થાય છે, બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ, કયા બળ, આપેલ બળ છે 60 ન્યૂટન, ઘર્ષણ તો 1.96, ચોખ્ખું બળ 6.04, બધા બળ મળી ગયા. સ્થાનાંતર તો 10 સેકન્ડમાં થતું સ્થાનાંતર
ઘટતું કાર્ય શોધી શકીએ. તો પહેલા માટે આપણે લઈએ W1, તો W1 બરાબર F * D કરીએ અને cos θ ની વાત આવે છે અહીંયા, બરાબર. પરંતુ આપણે અહીંયા શું કરીશું કે આપણે જાણીએ છીએ કે બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં હશે તો ત્યારે θ 0 આવશે, અને જો વિરુદ્ધ દિશામાં હશે તો θ 180 આવશે. તો θ 0 આવે ત્યારે કિંમત તો 1 થવાની છે એટલે સરખું જ રહેશે, FD કે FD cos θ, અને વિરુદ્ધ દિશામાં આવે તો માઈનસ થઈ જશે. તો શું થવાનું છે અહીંયા FD, તો તેના બરાબર આપણે શું લખી શકીએ, તો આપેલ બળ કેટલું છે 60 ગુણ્યા આ કેટલું થવાનું છે સ્થાનાંતર 126 છે. તો જવાબ કેટલો આવશે 882 જૂલ. તો આપેલ બળ વડે થતું કાર્ય કેટલું થવાનું 882 જૂલ થશે. હવે આપણે બીજી વાત કરીએ ઘર્ષણ બળની. તો ઘર્ષણ બળ શું થશે, વિરુદ્ધ દિશામાં લાગે, સ્થાનાંતર આ દિશામાં થઈ રહ્યું છે, ઘર્ષણ બળ આ દિશામાં, તો તેના વડે થતું કાર્ય તે શું થશે, ઋણ આવશે એટલે -F * D. ઘર્ષણ બળ કેટલું છે તો 1.96, અને સ્થાનાંતર તો 10 સેકન્ડમાં આટલું જ થાય એટલે 126 જ રહેશે, એટલે આપણને જવાબ -247 જૂલ મળવાનો છે. એ શું થશે તો કાર્ય થવાનું છે. હવે ઘર્ષણ બળ વડે થતું ચોખ્ખા બળ વડે થતું કાર્ય, તો તમે જોઈ શકો છો શું થશે કે આ દિશામાં લાગતું બળ કેટલું છે તો 7 ન્યૂટન, અને તે આપેલ બળ છે. વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે, બરાબર, તો તે કેટલું છે 1.96, એટલે આ દિશામાં ચોખ્ખું બળ કેટલું છે 6.04, બરાબર. તો હવે શું થશે કે આ દિશામાં આપેલા બળ વડે થતું કાર્ય અને ઘર્ષણ બળ વડે થતું કાર્ય એ બંનેનો તફાવત શું થશે, તો ચોખ્ખા બળ વડે થતું કાર્ય જ મળવાનું, કારણ કે દરેક માટે સમય સરખો જ છે. તો શું થશે કે W3 એ આપણે શું લઈ શકીએ W1 - W2, તો આપણને શું થશે કે 882, સોરી અહીંયા આપણે વત્તા કરીશું તો આ -247 થવાનું છે. તો આપણને અહીંયા જવાબ જે છે તે શું થવાનો છે તો 635 મળવાનો છે. હવે અહીંયા તમને કોઈ જાતનું કન્ફ્યુઝન રહી જાય તો તમે W3 બરાબર શું કરી શકો તો F' * D આ રીતે પણ કરી શકો. તો 6.04 * શું થશે 126 આવવાનું, તો તે પણ 635 જૂલ જ મળવાનું છે, બરાબર. હવે જે ચોથું છે ગતિ ઊર્જામાં ફેરફાર. તો કાર્ય ઊર્જા પ્રમેય જ્યારે આપણે ભણેલા ત્યારે આપણે શું ભણેલા કે ગતિ ઊર્જામાં થતો ફેરફાર એ લાગુ પાડેલા ચોખ્ખા બળ વડે થતું કાર્યને બરાબર હોય છે. એટલે અહીંયા તમે જુઓ તો લાગુ પાડેલું ચોખ્ખું બળ વડે થતું કાર્ય એ આપણને ત્રીજામાં મળે છે W3 વડે. તો શું થશે ગતિ ઊર્જામાં ફેરફાર ડેલ્ટા K, તો ડેલ્ટા K શું થશે તો ચોખ્ખા બળ વડે થતું કાર્ય, તો ચોખ્ખું બળ એને કયું થશે F' * D, તો એ થશે W3. તો ગતિ ઊર્જામાં થતો ફેરફાર ચોખ્ખા બળ વડે થતું કાર્યના બરાબર હોય તો તે શું થશે 635 જૂલ જ આવવાનું છે. તો આ રીતે આપણે આપેલ વસ્તુ શોધી છે. હવે અહીંયા તમે જોઈ શકો તો શું થશે કે W3 એટલે કે ચોખ્ખા બળ વડે થતું કાર્ય ગતિ ઊર્જાના થતા ફેરફારને બરાબર જ હોવાનું, અને એ કાર્ય ઊર્જા પ્રમેય જ બતાવતો છે. તો આ હતો સ્વાધ્યાયનો 6.2. હવે તમે સ્પીડ વધારી પણ શકો છો, હું બોર્ડ સાફ કરવાનો છું એટલા માટે. હવે આપણે કરવાના છે સ્વાધ્યાયનો દાખલો 6.9. મિત્રો એક વસ્તુ સમજો કે તમારા 6.3 થી 6.8 સુધીના દાખલા જે છે બધા સમજણ મેળવવા માટેના છે, તો તે તમારે બધે જાતે કરવાના છે. 6.9 માં ગણતરી આવે છે, બરાબર. એટલે આપણે હવે 6.9 નો દાખલો કરવાના છે. 6.9 ના દાખલામાં આપણે શું કરવાનું છે કે જે શરૂઆતમાં કોઈ બોડી સ્થિર છે અને પછી એ શું થાય છે કે અચળ પ્રવેગથી ગતિ કરીને કરવા માંડે છે, તો એ દરમિયાન તેનો જે પાવર છે, બરાબર, તે સમય સાથે કયા પ્રમાણમાં રહે છે તે આપણે બતાવવાનું છે. તો શું કીધું છે
કે જે પાવર છે તેનો આપણે સમય સાથેનો સંબંધ મેળવવાનો છે. તો p બરાબર આપણે શું લખી શકીએ? તો w ના છેદમાં t લખી શકીએ. હવે એના પરથી આપણે શું લખી શકીએ? બળ ગુણ્યા સ્થાનાંતરના છેદમાં સમય. એટલે આપણે અહીંથી શું લખી શકીએ? તો બળ ગુણ્યા આ શું થવાનું છે? વેગ આવશે. હવે આપણને અહીંયા શું કીધું છે મિત્રો કે શરૂઆતમાં સ્થિર હતું અને પછી અચળ પ્રવેગથી ગતિ કરે છે, બરાબર? તો જ્યારે કોઈ પદાર્થ શું થશે? ગતિમાં આવશે તો ત્યારે એનું દળ એ તો હંમેશા અચળ જ રહે છે. અને બીજી વસ્તુ આપણને કીધી છે કે અચળ પ્રવેગથી, એટલે આપણે શું કરવા પડે કે જે પાવર છે તેનો આપણે સમય સાથેનો સંબંધ મેળવવાનો છે, બરાબર? તો શું થશે કે આપણે પાવરનું એવું સૂત્ર મેળવવા પડે કે જેમાં દળ જે છે તે આવે કે નહીં આવે, પ્રવેગ આવવો જોઈએ અને સમય આવવો જોઈએ. આ રીતનું આપણે પાવરનું એક સૂત્ર મેળવવા પડે, બરાબર? કારણ કે આપણને અચળ પ્રવેગ કીધો છે તો આપણે સૂત્રમાં અચળ પ્રવેગ બતાવવો પડે. હવે અહીંયાથી આપણે જોશું તો શું થશે? તો p બરાબર આપણે અહીંયા શું લખી શકીએ? તો f એમ જ રહેશે. વેગ જે છે તેના સ્થાન પર આપણે શું લખી શકીએ? તો પ્રવેગ ગુણ્યા સમય, બરાબર? તો હવે જો પ્રવેગ અને સમય તો આવી જાય છે, પરંતુ બળ જે છે એને દૂર કરવા પડે છે, બરાબર? તો આપણે એને કેવી રીતે દૂર કરીએ? બળ એમ જ રહેશે. a ના સ્થાન પર આપણે લખી શકીએ f ના છેદમાં m. તો હવે શું થશે કે છેદમાં m આવે છે અને આ t. તો ઉપર આપણે બળ છે, નીચે આપણે દળ છે અને આખાનો વર્ગ લઈએ. તો ઉપર તો બળનો વર્ગ છે પરંતુ નીચે દળનો વર્ગ થશે. તો એક દળ ઉપર ગુણી દીધું અને સમય તો એમ જ રહેવાનો છે. તો હવે તમે જો તો બળના છેદમાં દળ એ આપણને શું આપે? તો પ્રવેગ આપે. એટલે આ શું થઈ જશે? પ્રવેગનો વર્ગ, દળ આવી ગયું અને સમય. તો હવે તમે જુઓ જે પાવરનું સૂત્ર છે એ શું છે? તો પાવરનું તો સૂત્ર આ પણ હોય છે ને મિત્રો, બરાબર? એક જે ડાઉટ હોય છે ઘણા વિદ્યાર્થીઓને તે સમજો કે પાવરનું સૂત્ર તો આ પણ છે. તો અહીંયાથી આપણે કાર્યને અચળ લઈ લઈએ તો p proportional to 1/t એ રીતે આપણે લખી શકીએ નહીં, કારણ કે આપણને શું કીધું છે કે જે કણ ગતિ કરતો છે તે શું છે? અચળ પ્રવેગથી ગતિ કરતો છે. એટલે પાવરનું આપણે શું કરવા પડે? એવું સૂત્ર લાવવા પડે જેમાં પ્રવેગ હોય છે અને સમય સાથેનો સંબંધ, એટલે સમય તો હોવો જ જોઈએ. અને દળ જે છે તે શું થશે? આવી પણ શકે, નહીં પણ આવી શકે. તો કેમ? હવે દળ શું છે? તો દળ કોઈ પદાર્થ ગતિમાં આવવાથી દળ બદલાતું નથી, બરાબર? એ તો શું થશે? એ બદલાય છે પરંતુ બહુ ઓછો હોય છે, રિલેટિવ થિયરીમાં આવે છે, બરાબર? પણ તેની વાત અહીંયા નથી કરવાની. તો શું થશે કે આપણને બળ પાવરનું એવું સૂત્ર મળી ગયું જેમાં પ્રવેગ આવી ગયો અને દળ પણ આવી ગયું અને સમય પણ આવી ગયો. તો આ બે વસ્તુ તો હંમેશા અચળ જ રહેવાની છે, કારણ કે અચળ પ્રવેગથી ગતિ કરે છે અને દળ બદલાતું હોતું નથી જ્યારે પદાર્થ ગતિમાં. તો શું થશે? આપણે અહીંયાથી p ચલે છે t આ રીતે લખી શકીએ. તો શું સંબંધ મળવાનો કે જે પાવર છે તે સમયના સમપ્રમાણમાં મળવાનું છે. હવે 6.10 ની વાત કરીએ તો 6.10 જે છે એમાં આપણે શું કરવાનું છે કે જ્યારે કોઈ પદાર્થ એક દિશામાં ગતિ કરતો હોય કોઈ અચળ પાવરના લીધે તો ત્યારે એનું સ્થાનાંતર અને સમયનો કયો સંબંધ મળે છે? જે રીતે અહીંયા શું થયું? પાવર અને સમયની વાત હતી, તે જ રીતે હવે આપણે સ્થાનાંતર અને સમય, પરંતુ તેના માટે શું છે? તો પાવર અચળ લીધો છે. એનો મતલબ શું છે કે હવે આપણે સ્થાનાંતરનું સમય સાથેનું એવું સૂત્ર મેળવવાનું કે જેમાં શું થશે? પાવર આવતો હોય. હવે આપણે આ જે સૂત્ર છે એના પરથી શું લખી શકીએ? w = p × t, બરાબર? હવે અહીંયા શું થશે કે પદાર્થ શરૂઆતમાં કેવો છે? સ્થિર છે. એટલે v0 0 તો k0 પણ 0, બરાબર? k0 એટલે ગતિ ઊર્જા. તો આપણે અહીંથી શું લખી શકીએ? 1/2 mv². શાના પરથી? તો ગતિ ઊર્જા કાર્ય ઊર્જા પ્રમેય પરથી. તેના બરાબર થશે p × t.
એટલે આપણે v² બરાબર 2p/m અને t જો બરાબર જુઓ શું થાય છે જે રીતે અહીંયા m એટલે કે દળ અચળ જ રહેતું હોય છે જ્યારે કોઈ પદાર્થ ગતિમાં હોય તો એટલે દળ આવે તો તેને તો આપણે અચળ લઈ જ શકીએ બીજું શું કીધું કે આપણને કોઈ અચળ પાવરની અસરના લીધે ગતિમાં છે તો આપણા સૂત્રમાં પાવર પણ આવી ગયો છે બે તો અચળ છે દળ પણ અચળ છે અને p સાથેનો તો સંબંધ મેળવવાનો જ છે બરાબર પણ કોની સાથે તો સ્થાનાંતર સાથે પણ અહીંયા વેગ આવે છે તો વેગને સ્થાનાંતરમાં ફેરવવા માટે શું કરવા પડે તો પહેલા તો વેગનો વર્ગ છે તો વેગ બરાબર આપણે વર્ગમૂળમાં 2p/m અને આ t નો આપણે 1/2 ઘાત લઈએ છીએ બરાબર વર્ગમૂળને 1/2 ઘાત વડે દર્શાવાય છે તો વેગ અને સમયનો સંબંધ તો મળી ગયો પરંતુ આપણને તો સ્થાનાંતર જોઈએ તો હવે આપણે શું કરીશું તો dx/dt તેના બરાબર આ થશે વર્ગમૂળમાં 2p/m અને t નો 1/2 પાવર હવે તો ખબર પડતી જ હશે કે બંને તરફ આપણે શું કરવાનું રહેશે સંકલન તો આપણને આ તરફ સ્થાનાંતર મળશે આ તરફ સમય મળશે અને આ વસ્તુ અચળ છે તો એ એમ જ રહેવાનું છે તો dx તેનું સંકલન તેના બરાબર વર્ગમૂળમાં 2p/m અને t⁻² અને dt dx નું સંકલન એટલે આપણને શું થશે તો x મળવાનું છે બરાબર અને આ તરફ શું થશે વર્ગમૂળમાં 2p અને છેદમાં m અને t⁻² તેનું સંકલન એટલે એનો એક પાવર શું થશે વધી જશે એટલે 1/2 તો થઈ જશે 3/2 અને જે વધેલો પાવર હોય તે પાછો છેદમાં પણ આવે તો આ એનું સંકલન કહેવાય એટલે x બરાબર આપણને શું મળવાનું છે મિત્રો 2/3 વર્ગમૂળમાં 2p/m અને t⁻3/2 તો મિત્રો અહીંયાથી આપણે શું લખી શકીએ x ચલે છે t⁻3/2 આ રીતે લખી શકીએ મિત્રો કેમ કારણ કે સૂત્રમાં જો તો શું થાય છે 2 3 અચળ છે વર્ગમૂળમાં 2p તો પાવર અચળ લીધો છે દળ તો અચળ જ રહેવાનું છે એટલે અહીંયા બદલાય છે શું ફક્ત સમય તો આપણે x ચલે છે t⁻3/2 લખી શકીએ t ના ઘાતમાં 3/2 તો આ આપણો સ્વાધ્યાયનો 6.10મો દાખલો હતો હવે આપણે 6.11 જોવાના છે તો હું ફરી સાફ કરું તો મેં ફરી વિડિયોની સ્પીડ વધારી દઈશું હવે આપણે જોશું 6.11 માં શું કીધું છે કે એક બળ આપેલું છે -i + 2j + 3k આ બળની અસર હેઠળ કોઈ પદાર્થ જે છે તે શું કરે છે તો z અક્ષની દિશામાં 4 મીટર જેટલું સ્થાનાંતર કરે તો 4k મીટર જેટલું સ્થાનાંતર કરે 4k એટલે z અક્ષની દિશામાં 4 મીટર જેટલું સ્થાનાંતર કરે છે તો આપણે અહીંયા થતું કાર્ય શોધવાનું છે તો w બરાબર આપણને શું મળે બળ ગુણ્યા સ્થાનાંતર તો શું થવાનું છે -i + 2j + 3k અને 4k આ રીતે આવવાનું તો અહીંયા મિત્રો તમે શું જોઈ શકો કે આપણે જે સદિશના ગુણાકારના ગુણધર્મો જોયા હતા તેમાં શું થાય છે કે k × k જે આવે તે 1 થાય છે બાકીના જે બધાનો ગુણાકાર આવે તે કેવો થાય છે 0 થાય છે એટલે અહીં આપણને શું થશે -i * k 0 થશે j * k 0 થાય k * k જ 1 થતું હોય છે એટલે ગુણાકાર કોનો થશે 4 અને 3 એટલે 12 જૂલ એ આપણો જવાબ થવાનો છે હવે 6.12 માં શું કીધું છે કે એક પ્રેક્ટિકલ કરવામાં આવે છે તેમાં શું થાય છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન મળે છે હવે જે ઇલેક્ટ્રોન હોય છે તો તેની ગતિ ઊર્જા 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી અને પ્રોટોનની ગતિ ઊર્જા 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય છે તો આપણને એમ પૂછવું છે કે આ બંનેમાંથી આપણને ગતિ ઊર્જા આપી છે અને આપણને એમ પૂછવું છે કે કોણ વધુ ઝડપી છે એટલે આપણે શું કરવાનું થશે બંનેની જે
ઝડપ અથવા વેગ હશે તે આપણે શોધવાનું થશે. તો જો આપણને ગતિ ઉર્જા ઇલેક્ટ્રોનની 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ આપી છે. ગતિ ઉર્જા પ્રોટોનની 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ આપી છે. તો અહીંયા મિત્રો એ વસ્તુ જોઈને જવાબ નહીં આપી દેવાનો કે પ્રોટોનની ગતિ ઉર્જા વધુ છે, તો જેની ગતિ ઉર્જા વધુ હોય તે જ વધુ ઝડપથી જતો હોય, એ વસ્તુ અહીંયા નહીં બનાવી દેવાની. તો કેમ? કારણ કે જે ગતિ ઉર્જા જે છે તે શું થાય છે 1/2mv². તો શું થશે કે જે ગતિ ઉર્જા હોય તે વેગ અને ઢાળ બંને પર આધારિત હોય છે. એટલે શું થશે કે આપણને વેગ પૂછ્યો છે તો વેગ શું થવાનું છે ગતિ ઉર્જા સાથે સીધો સંબંધ નથી, સાથે દળ પણ હોય છે. તો હવે આપણે શું કરીએ કે ગતિ ઉર્જા કોની ઇલેક્ટ્રોન માટે એ લખીએ તો અહીંયા દળ ઇલેક્ટ્રોનનો આવશે, વેગ ઇલેક્ટ્રોનનો આવશે. ભાગ્ય આપણે શું કરીએ તો ગતિ ઉર્જા પ્રોટોનની, તો અહીંયા શું થઈ જશે હવે 1/2mp/v². હવે આપણે શું કરવાનું છે, કોણ ઝડપી છે તે શોધવું હોય તો આપણે વેગનો ગુણોત્તર જોઈએ. એટલે આપણે અહીંયાથી શું કરીશું ve²/vp², તેના બરાબર આપણે શું લખી શકીએ તો 1/2 તો કેન્સલ થઈ જશે, ke અને mp આવશે, છેદમાં શું થશે તો kp અને me આવવાનું. હવે આપણે બંને તરફથી વર્ગમૂળ લઈએ તો શું થશે, આ આખું પદ વર્ગમૂળમાં આવશે. તો વર્ગમૂળમાં હવે આપણે જોઈએ તો શું થશે ke ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી છે 10 ગુણ્યા કેટલું થવાનું છે 1000 કિલો એટલે 1000. ઇલેક્ટ્રોન વોલ્ટ આપ્યું છે મિત્રો, તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ = 1.6 × 10⁻16 જૂલ થાય છે. તો આપણે જે ગતિ ઉર્જા છે એને જૂલમાં ફેરવવી હોય તો શું કરવા પડશે 1.6 × 10⁻19 જૂલ વડે ગુણીએ છીએ. હવે બીજું શું થવાનું છે, ગતિ ઉર્જા થઈ ગઈ અને આ શું છે mp એટલે પ્રોટોનનું દળ, તો તે આવે છે 1.6 × 10⁻27 કિલોગ્રામ. છેદમાં શું થશે પ્રોટોનની ગતિ ઉર્જા, તો પ્રોટોનની ગતિ ઉર્જા 10 ની જગ્યાએ 100, બાકીનું બધું શું થશે એમ જ રહેવાનું છે. તો આ કિંમત આપણે ફક્ત લખી છે બરાબર, બાકી તો કેન્સલ જ થઈ જવાનું છે. હવે અહીંયા શું થશે તો me એટલે ઇલેક્ટ્રોનનું માસ, તો તે કેટલું આવે છે 9.1 × 10⁻31. તો તમે અહીંયા જોઈ શકો તો શું થશે કે ઉપર આ કેન્સલ, આ કેન્સલ, આ એક 0 છે ને, તો 1.6 × 10⁻27 અને છેદમાં શું થાય છે તો 9.1 અને 10 તો આ કેટલું થઈ જશે તો આ 10 ગુણાઈ જશે એટલે -30 આવવાનું. એટલે હવે તમે જુઓ તો ve/vp તેના બરાબર તમને 13.54 આ રીતે મળવાનું. એટલે આપણે અહીંયા શું લખી શકીએ ve/vp > 1 13.54 કરતા તો મોટું છે એટલે > 1 લખીએ. એટલે આપણે અહીંયા શું લખી શકીએ ve > vp. એનો મતલબ શું થશે કે ve શું છે તો ઇલેક્ટ્રોનનો વેગ, vp પ્રોટોનનો વેગ. તો સમીકરણ શું બતાવે કે ઇલેક્ટ્રોનનો વેગ પ્રોટોનના વેગ કરતાં વધુ છે. તો કોણ ઝડપી થઈ ગયું ઇલેક્ટ્રોન, બરાબર. તો આજનો વિડીયો મિત્રો અહીંયા પૂરો કરીએ છીએ. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી સ્ટડી કરતા રહેજો.